જેન્સી રેવોલ્યુશન આવી રહ્યું છે, એટલીસ્ટ ટ્વિટર પર તો ચોક્કસ. વિદેશમાં બેઠેલા એક્ટિવિસ્ટ, કરોડો ફોલોઅર્સ, વાયરલ મીમ્સ અને એક સવાલ જે કોઈ નથી પૂછી રહ્યું, જો આ સાચે રેવોલ્યુશન છે તો એના લીડરે જંતર મંતર પર પ્રોટેસ્ટ માટે પરમિશન કેમ નથી લીધી? રેવોલ્યુશનની તૈયારી યુએસમાંથી થાય છે. પરમિશનની અરજી દિલ્હી પોલીસ સ્ટેશનમાં કેમેરાની સામે લેન્ડિંગ પછી. આ રેવોલ્યુશન નથી, આ એક મેન્યુફેક્ચર્ડ મોમેન્ટ છે. અને મેન્યુફેક્ચર્ડ મોમેન્ટનો એક જ મકસદ હોય છે, એ હેડલાઇન જે પરમિશન મળવા પર નહીં, ડિનાય થવા પર બને છે. અભિજીત દીપકે, કોકરોચ જનતા પાર્ટીના તથાકથિત ફાઉન્ડર, 6 જૂને સવારે અમેરિકાથી ઉડીને આવી રહ્યા છે જંતર મંતર પર પ્રોટેસ્ટ માટે. પરમિશન પહેલેથી નથી લીધી. પ્લાન શું છે? પહેલા દિલ્હી એરપોર્ટ પર ઉતરો, પછી સીધા પોલીસ સ્ટેશન જાઓ, ત્યાં પરમિશન માંગો, કેમેરાની સામે સપોર્ટર્સની ભીડ સાથે, આખો મોમેન્ટ પહેલેથી મેન્યુફેક્ચર કરીને. જરા વિચારો, આ સિક્વન્સ શું પ્રોડ્યુસ કરવા ડિઝાઇન કરવામાં આવી છે? પ્રોટેસ્ટ નહીં, ડિનાયલ. એક હેડલાઇન, એક ફરિયાદ. સરકાર પ્રોટેસ્ટ નથી કરવા દેતી, લોકશાહી ખતરામાં છે. પ્રોટેસ્ટ કદી મકસદ હતો જ નહીં, પરમિશનનું ડિનાય થવું એ જ અસલી મકસદ હતો. હવે જરા જાણીએ અભિજીત દીપકેને. પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ છે. 2020થી 2022 સુધી આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમમાં કામ કર્યું. કેજરીવાલ સરકારમાં દિલ્હી સીએમ ઓફિસમાં કમ્યુનિકેશન્સ ફેલો રહ્યા. દિલ્હી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના કમ્યુનિકેશન્સ એડવાઇઝર રહ્યા. એટલે કે એક એવો માણસ જે બખૂબી જાણે છે કે પોલિટિકલ નેરેટિવ કેવી રીતે ઘડવામાં આવે છે, કારણ કે એણે ખુદ એ ઘડ્યા છે. એ પાર્ટી માટે જેને ઘણા લોકો ભારતની પહેલી રિઝાઇન ચેન્જ ઓપરેશન્સ કહે છે. અભિજીત દીપકેને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યા છે. એમની બોસ્ટન યાત્રા કોણે ફંડ કરી? શું સોરોસ ફાઉન્ડેશનનો પૈસો છે? અલ્હાબાદ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ ચૂકી છે, જે એનઆઈએ અને ઈડીની તપાસ માંગે છે અને વિદેશી ફંડેડ ઇન્ફોર્મેશન વોરફેર કેમ્પેન ગણાવતા. સુપ્રીમ કોર્ટના એડવોકેટ મહેશ જેઠમલાનીએ એને પોલિટિકલ લેબ પ્રોજેક્ટ કહ્યો છે. એક ટ્રોજન હોર્સ જે યુએસમાંથી પ્લાન્ટ કરવામાં આવ્યો હોય. નવો ચહેરો, નવી બ્રાન્ડિંગ, એ જ પ્લેબુક, એ જ ઇકોસિસ્ટમ. દેશ આ સ્ક્રિપ્ટ સાથે પહેલા પણ ટક્કર લઈ ચૂક્યું છે. વિદેશી પૈસો, ઘરેલું અરાજકતા, એક ફોટોજેનિક ચહેરો, સોશિયલ મીડિયા વાયરાલિટી જે ઓર્ગેનિક દેખાય. અને આ બધાની પાછળ એક જ મકસદ, એક ચૂંટાયેલી સ્થિર સરકારને ગેરકાયદેસર સાબિત કરવી. દર કેટલાક વર્ષોમાં નવો આઉટફિટ, નવો મુદ્દો, એક નવો હીરો. અને દર વખતે આ દેશે લડાઈ લડી છે એટલા માટે નહીં કે અસહમતિ ખોટી છે. અસહમતિ તો લોકશાહીનો શ્વાસ છે. પણ જ્યારે મેન્યુફેક્ચર્ડ કેઓસને અસહમતિનું મોહરું પહેરાવવામાં આવે છે, ત્યારે એક હથિયાર બની જાય છે. એક રાષ્ટ્રની સોવરેન્ટી પર ચલાવવામાં આવેલું હથિયાર દરેક અર્થમાં આતંકવાદ જ છે, બસ અલગ રંગભૂમિ પર. રિઝાઇન ચેન્જ ઓપરેશન સામેની લડાઈ આતંકવાદ સામેની લડાઈ છે. અલગ થિયેટર, એક જ દુશ્મન, એક જ દાવ. ભારત આ પ્લેબુકને પહેલા પણ હરાવી ચૂક્યું છે. દરેક અવતારમાં, સિવિલ સોસાયટીના રૂપમાં, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના રૂપમાં, છાત્ર ક્રાંતિના રૂપમાં અને હવે સટાયરિકલ પાર્ટીના રૂપ. અસલ કોકરોચ બેરોજગાર ભારતીય યુવા નથી. અસલ કોકરોચ એ ઓપરેશન છે જે દર વખતે પાછું આવે છે. ભલે ગમે તેટલી વખત ફ્યુમિગેટ કરો. અને દર એક વખતે આ દેશે માત્ર લડવાનું નથી, જીતવાનું પણ છે.